પારડીના ઓરવાડ શોપિંગ સેન્ટરના પહેલા માળની જર્જરિત પ્રોટેક્શન વોલને પંચાયત દ્વારા તોડી પડાઈ। આવી જોખમી જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ તોડી પાડી નવું બાંધકામ કરવું જરૂરી। પારડીના ઓરવાડ પંચાયતની શોપિંગ સેન્ટરના પહેલા માળની જર્જરિત પ્રોટેક્શન વોલને પંચાયત દ્વારા તોડી પાડવામાં આવી હતી। પારડી તાલુકાના ઓરવાડ ખાતે આવેલ વેપારીઓ અને સ્થાનિકોની જીવાદોરી સમાન શોપિંગ સેન્ટર ખાતે 18 થી 20 જેટલી દુકાનો આવેલ છે, જેમાં પહેલા માળની પ્રોટેક્શન વોલ જર્જરિત અને તૂટી પડે તેવી હાલત બાબતે વેપારીઓએ સરપંચ કલ્પનાબેન પ્રકાશભાઈ પટેલને જાણ કરી હતી, જેને લઈ આજરોજ ઓરવાડ શોપિંગ સેન્ટરની પ્રોટેક્શન વોલને તોડી કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ચોમાસામાં જર્જરિત દિવાલ તૂટે તે પહેલા ઉતારી લેવાતા વેપારીઓએ ગ્રામ પંચાયતનો આભાર વ્યક્ત કર્યો હતો। ત્યારે આવી જોખમી જર્જરિત શોપિંગ સેન્ટરને સંપૂર્ણ તોડી પાડી નવું બાંધકામ કરવું જરૂરી છે। શોપિંગ બહુ જૂનું છે। એ ગામની જીવાદોરી પણ છે ને અમારી વેપારીઓની પણ આ જીવાદોરી છે। એ બહુ જૂનું શોપિંગ છે ને અત્યંત જર્જરિત હાલતમાં બની ગયેલું છે। તે બદલ અમે પંચાયતમાં રજૂઆત કરી કે સાહેબ એને તમે કાં તો થોડું ઘણું ઉતારો, જે તૂટેલી છે એ અમારી વાતને તાત્કાલિક ધ્યાનમાં લે। સરપંચશ્રી એની 20-25 માણસો 2 ટ્રેક્ટર લઈને તોડવાની અને ઉતારવામાં ગયેલા ને આખું ઉતારી લીધું છે, જેનાથી કોઈ જનહાનિ થયેલ નથી। તે મેં આ બદલ પૂરા વેપારીઓ તરફથી હું સરપંચશ્રીને એની બોડીને ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ આપું છું ને એ અમારા સરપંચશ્રી યુવાન તરત જ રિપેરિંગ કરી આપશે, અમારે વેપારીઓને એ સહોલિયત કરી આપશે। તો અમારે એ સરપંચ સાહેબની એને માણસોએ પોતે તોડેલ છે, તૂટેલ નથી। આ લોકો વિડીયો ઉપર ગમે તે કે સોશિયલ મીડિયા ઉપર આ માણસોએ તોડેલ છે, તૂટેલ નથી। આજ રોજ સવારે ગ્રામ પંચાયત ઓરવાડ દ્વારા ગ્રામ પંચાયત શોપિંગ સેન્ટરનું પહેલા માળનું પ્રોટેક્શન વોલ જે ઘણા સમયથી તૂટી પડે એવી હાલતમાં હતું। ઘણું જૂનું છે બિલ્ડિંગ, એટલે જર્જરિત હાલતમાં હોવાથી તૂટી પડે એ સ્થિતિમાં હતું અને ગ્રામ પંચાયત ઓરવાડ દ્વારા એને મરમ્મત કરી સમારકામ કરી ફરીથી સરખું થાય એ રીતે એને તોડવાનું કાર્ય આજે કરવામાં આવ્યું છે। અત્યારે પણ તમે જોઈ શકો છો કે પંચાયત દ્વારા ખૂબ જ માણસો લગાવીને કાટમાળને તરત જ નિકાલ થાય એ રીતની કાર્યવાહી ચાલુ કરેલી છે। કમસે કમ 17 થી 18 દુકાનો જેવી છે અત્યારે, અને એનો ટોટલી એનું પ્રોટેક્શન વોલ તોડીને એનો કાટમાળ કાઢી નાખવામાં આવ્યો છે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।